નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સહજાનંદ વિદ્યા સંકુલ બલદાણામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11માં વિષય આંકડાશાસ્ત્ર મધ્યકની ચર્ચા આપણે કરવી છે. મધ્યવર્તી સ્થિતિના માપમાં આપણે મધ્યકની ચર્ચા કરવી છે. તો છેલ્લા લેક્ચરમાં આપણે વર્ગીકૃત માહિતી માટે આપણે મધ્યક જોયા હતા. આજે હવે આપણે સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 5 બરોબર છે. તો આપણે દાખલા નંબર 5 ની ચર્ચા કરવી છે. તો સૌપ્રથમ આપણે રકમ જોઈ લઈએ કે આવૃત્તિ વિતરણ છે, એમાં અમુક આપણને વિગતો આપેલી છે બરોબર છે. એ વિગતના આધારે આપણે મધ્યક ગણવાનો છે. હા, અહીંયા એક ખાસ આપણે નોંધશું કે આંકડાશાસ્ત્રમાં જે માહિતી આપણને આપેલી છે બરોબર છે, ટેક્સ્ટબુકમાં તે જે 70 કોલ નથી આપ્યા, પણ ભૂલથી 254 આપી દીધા છે બરોબર છે. તો એ આપણે એક રકમ સુધારો કરવાનો છે, ત્યાં 70 કોલની માહિતી આપણને આપી છે. તો હવે અહીંયા શું આપણે માહિતી થી ઓછા અને થી વધુમાં આપણને આપેલી છે બરોબર છે. જે આપણને માહિતી આપી છે એ થી ઓછા અને થી વધુમાં આપી છે. એના ઉપરથી આપણે સૌપ્રથમ શું કરવું પડશે? તો ઘણી વખત જ્યારે આપણે મધ્યક ગણવા ત્યારે આ પ્રકારની પણ રકમ આવતી હોય છે કે ભાઈ સીધી રીતે આપણને રકમ નથી આપી, થોડીક વિચિત્ર રકમ આપી છે, જેને આપણે સૌથી પહેલા સરખા વર્ગો બનાવવા પડશે. અહીંયા આપણને વર્ગો આપેલા નથી અને જે આવૃત્તિ પણ નથી, સંચય આવૃત્તિ સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ. જ્યારે કોઈ ચડતા અથવા ઉતરતા ક્રમમાં હોય છે ત્યારે એને આપણે સંચય આવૃત્તિ કહેતા હોય છે બરોબર છે. તો બંને સૌથી પહેલા આપણે બનાવવા પડશે. પહેલા તો આપણે વર્ગ બનાવવા પડશે અને ત્યારબાદ આવૃત્તિ એટલે કે આ બંને માહિતી બનાવવી પડશે. તો વર્ગ કઈ રીતે બનાવવા, તો એની માટે જોઈ લઈએ. તો આપણને જે માહિતી આપી છે બરોબર છે, એમાં એમ કે છે કે ભાઈ 4 થી ઓછી, 8 થી ઓછી, 12 થી ઓછી, 16 થી ઓછી અને 20 થી ઓછી. તો આ થી ઓછી થી ઓછી થી ઓછી એ રીતે છે. એનો મતલબ એક રીતે જોઈએ તો દરેક વચ્ચે સમાન વર્ગ લંબાઈ આપેલી છે. તમને સ્પષ્ટ જોઈ શકશો કે દરેક વચ્ચે સમાન વર્ગ લંબાઈ છે, 4, 8, 12, 16 બરોબર છે. હવે પ્રથમ વર્ગ કઈ રીતે બનાવવો? તો પ્રથમ વર્ગ માટે આપણે સ્પષ્ટ કીધું છે કે 4 થી ઓછી અને વર્ગ લંબાઈ છે 4 થી. તો શું આપણો પહેલો વર્ગ આ હોઈ શકે? 0 થી 4, 4 ની વર્ગ લંબાઈ છે બરોબર છે, અને 4 થી ઓછી એટલે 0 સુધી ગયા, 0 થી 4 બરોબર છે. તો એ રીતે આગળ એ જ રીતે વધશું, 4 થી 8, 8 થી 12, 12 થી 16 બરોબર છે. તો ક્યાં સુધી હાલવાનું છે? તો કે 16 થી 20 ચાલવાનું છે આપણે. કેમ? 20 થી 24 ને ચાલી શકાય, કારણ કે આપણે સ્પષ્ટ કીધું છે કે 20 થી ઓછી, 20 જે છે એની કરતા થી ઓછી છે એટલે 20 થી ઓછી જ લેવાની છે. હવે આપણે વાત કરીએ આવૃત્તિની. તો આ અગાઉ પણ આપણે ભણી ગયા છીએ બરોબર છે. સ્વાધ્યાય 2 માં આપણે ભણી ચૂક્યા છીએ કે આવૃત્તિ, સંચય આવૃત્તિ પરથી આવૃત્તિ ગોતવી હોય તો કઈ રીતે ગોતાય? તો અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે 20, 42, 57, 65 ને 70 સતત વધતી જાય છે બરોબર છે. ચડતા અથવા ઉતરતા ક્રમમાં આપણે ત્યારે સમજી જવાનું કે સંચય આવૃત્તિ હોય. તો આવા સમયે આપણે શું કરવાનું છે? જ્યારે સતત વધતી જતી હોય ત્યારે તો પહેલી આવૃત્તિ એમને મૂકવાની છે, 20 ને એમને રાખવાના બરોબર. બીજી આવૃત્તિ માટે શું કરવાનું? તો 42 - 20 બરોબર છે. તો અહીંયા આવશે 22. સંચય આવૃત્તિ પરથી આવૃત્તિ કે પછીની સંચય આવૃત્તિમાંથી અગાઉની સંચય આવૃત્તિ બાદ કરીએ. ત્યારબાદ 57 - 42 તો આવશે 8 બરોબર છે. બરોબર, 57 - 42. હા નહીં, ફરી વખત કરો, સોરી 8 નહીં, પણ અહીંયા 15 આવશે બરોબર. અહીંયા 15 આવશે. પછી આગળ 65 - 57 અહીંયા 8 આવશે, 8 ને 7 બરોબર છે. અને 70 - 65
એટલે 5 આ બધાનો સરવાળો કરીએ એટલે n બરાબર 70 આવી જવા જોઈએ બરોબર છે એ આપણે n બરાબર 70 આવી જાય એટલે સૌ પ્રથમ આપણે પહેલા તો રકમને વ્યવસ્થિત બનાવી છે વર્ગ અને એના ઉપરથી આપણે આવૃત્તિ બનાવી હવે આગળ આપણે શું જોવાનું છે જોઈ લઈએ આપણે તો હવે આપણે આગળ જોઈએ તો જે આપણે અગાઉ કરતા હતા એ જ પ્રમાણે આપણે ચાલવાનું છે કે વર્ગ અને આવૃત્તિ મળે એટલે સીધી આપણે મધ્ય કિંમત જોવાની આવે શું જોવાનું આવે મધ્ય કિંમત કે જે આપણે વર્ગ બનાવ્યા છે એની મધ્ય કિંમત 4 + 0 2 12 ભાગ્યા 2 એટલે 6 12 ને 8 20 ભાગ્યા 2 એટલે 10 પછી 14 14 ને 18 બરોબર છે તો આપણે મધ્ય કિંમત ગોતી બસ હવે જે પ્રમાણે આપણે અગાઉ ગણતા હતા એ જ રીતે દાખલો ગણવાનો છે પછી આપણે ડી નું ખાનું બનાવવાનું છે x - a વર્ગ લંબાઈ છે 4 ની બરોબર છે શું ધારીશું તો આપણે સ્પષ્ટ જ છે કે હંમેશા વચલો આંકડો આપણે ધારતા હોઈએ છીએ તો અહીંયા પણ આપણે વચલો આંકડો ધારીશું બરોબર છે 10 2 માંથી 10 જાય તો 8 8 ભાગ્યા 4 એટલે -2 -1 0 1 અને 2 બરોબર છે f d હવે છેલ્લું ખાનું બચ્યું છે જે છે f d એટલે શું f એટલે જે આપણે આવૃત્તિ ગોતી છે અને d એટલે આ -40 -22 0 8 અને 10 પ્લસ નો સરવાળો માઇનસ નો સરવાળો એ આપણે બાદ કરો -62 -18 બાદ કરો આપણે એટલે આપણને જવાબ મળશે -44 સિગ્મા fd બરાબર -44 બરોબર છે હવે આપણે અહીંયા ખાના પૂરા થઈ જાય છે હવે આપણને એમ કીધું છે કે ભાઈ મધ્યક મેળવો બરોબર છે મધ્યક મેળવવાનો આપણને કીધું છે સૂત્ર આપણી પાસે એક જ છે x બાર બરાબર a વત્તા સિગ્મા fd ના છેદમાં n ગુણ્યા c એ એટલે ધારી લો 10 fd -44 છેદમાં 70 અને વર્ગ લંબાઈ છે 4 ની 10 વત્તા 44 ગુણ્યા 4 એટલે 176 ના છેદમાં 70 176 ભાગ્યા 70 કેલ્ક્યુલેટર સતત આપણું ચાલુ રહેવું જોઈએ એટલે આપણને ખબર પડે બરોબર છે તો 2.51 એટલે વચ્ચે ઓછે ઓછા બરોબર છે 7.49 આપણો જે જવાબ આવે છે અહીંયા મધ્યક આવે છે 7.49 આવે છે બરોબર છે તો આ રીતે આપણે આખો મધ્યક ગણ્યો છે હવે આપણને શું કીધું છે તેથી વાતચીતના સમયનો મધ્યક મેળવો તેથી છે લખવાનું વાતચીતના સમયનો મધ્યક 7.49 મિનિટ થાય છે આપણને માહિતી છે આપી છે મિનિટમાં આપી છે તો આપણે અહીં દર્શાવ્યું કે ભાઈ આપણે અમે જે મધ્યક મેળવવો છે બરોબર છે 7.49 મિનિટ વાતચીતનો સમયનો મધ્યક 7.49 મિનિટ થાય છે તો ખૂબ સરળ પણ ઘણી વખત માહિતી આપણને આ રીતે આપી દેતા હોય છે કે વર્ગ અને આવૃત્તિ આપણને સીધી રીતે ના આપે બરોબર છે કંઈક ને કંઈક અલગ આપતા હોય તો એવા સમયે આપણે શું કરવાનું હોય છે તો એવા સમયે આપણે ખાસ વર્ગમાં ફેરફાર કરવાના હોય છે અને આવૃત્તિમાં ફેરફાર કરવાના હોય છે આ બેમાં ફેરફાર થઈ જશે એટલે વાંધો આવશે નહીં પણ એ પહેલા ખાસ આપણે રકમ જોવાની છે રકમ જોઈને ઓળખતા શીખશું એટલે વાંધો આવશે નહીં ચાલો હવે પછીના બધા દાખલા એવા વ્યવસ્થિત જ છે બરોબર છે હવે પછી આપણે દાખલા 6 નો અભ્યાસ કરીએ ચાલો તો આપણે હવે દાખલા નંબર 6 તરફ આગળ વધીએ દાખલા નંબર 6
હવે એમાં માહિતી શું આપી છે કે ભાઈ 50 પેઢીના બરોબર છે, કંઈક 50 પેઢીની માહિતી આપી છે કે ભાઈ થયેલા નફાની માહિતી આપણને આપેલી છે. તો આ પરથી આપણે નફાનો મધ્યક મેળવવાનો છે. તો ચાલો હવે આપણે એનો મધ્યક મેળવીશું. તો સૌ પ્રથમ આપણે વર્ગ લખીએ. 0 થી 7, 7 થી 14, 14 થી 21. વર્ગ 0 થી 7, 7 થી 14, 14 થી 21, 21 થી 28, પછી 28 થી 35. પછી પેઢીની સંખ્યા હતી f. આવૃત્તિ માટે છે 4, 9, 18. બાર અને 7 સરવાળો આપણને આપી દીધું, લગભગ 50 પેઢી એવું કીધું છે બરોબર. 50 પેઢી એવું સ્પષ્ટ આપણને કહેવામાં આવ્યું છે એટલે આપણને ખ્યાલ આવી જશે 50 પેઢી. તો વર્ગ સામાન્ય છે બરોબર છે, વર્ગમાં કંઈ મોટો ફેરફાર નથી, આવૃત્તિ પણ એ પ્રમાણે છે. તો આપણે દાખલો એ પ્રમાણે આપણે ગણવાનો છે. તો સૌપ્રથમ મધ્ય કિંમતો ગોતીશું આપણે. આપણું પહેલું કામ છે મધ્ય કિંમત ગોતવાનું. મધ્યક આખામાં દાખલામાં સૌથી પહેલું જો કોઈ આપણું કામ છે તો એ છે મધ્ય કિંમત ગોતવાનું. તો 0 થી 7 અડધા 3.5, પછી 10.5, 17.5 બરોબર છે, 24.5 અને 31.5. જો આપણે ધારવા હોય તો આપણે 17.5 ધારી શકાય બરોબર છે. તો x જે પ્રમાણે આપણે x જોઈતો હતો એ પ્રમાણે આપણને x મળી ગયો છે. આગળ વધીએ તો આગળ બસ આપણી પાસે એક જ વિકલ્પ છે, d બરાબર x - a/7, એટલે કે વર્ગ લંબાઈ. જે આપણી વર્ગ લંબાઈ છે એ આપણે કરવાની છે. 17.5 આપણે ધારી લીધા છે બરોબર છે. હવે તમને ખ્યાલ છે -2, -1, 0, 1 ને 2. છેલ્લું ખાનું FD પડશે. FD એટલે f એટલે બીજું ખાનું અને ચોથા ખાનાનો ગુણાકાર. -8, -9, 0, 12 × 12, 7 × 2 = 14. તો બચે 9 × 8 = 17 અને +26 બરાબર છે. 17 અને 26 કેલ્ક્યુલેટરમાં જોઈ લ્યો. સરવાળા બાદબાકી સિગ્મા FD બરાબર +7 બરાબર છે. આ રીતે તો વર્ગ અહીંયા ખાલી જો આપણને અગાઉ દાખલા હતા એમાં 0 થી 10, 10 થી 20, 10 થી 20 એ પ્રમાણે વર્ગ આપતા હતા. તો અહીંયા આપણને આ રીતે વર્ગ મળ્યા છે 0 થી 7, 7 થી 14 બરોબર છે. તેમાં કોઈ ખાસો ફેરફાર છે નહીં. તો એ આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. હવે x બાર બરાબર a વત્તા સિગ્મા FD છેદમાં n ગુણ્યા એ જે આપણે ધાર્યા છે 17.5 વત્તા સિગ્મા FD સરવાળો 9 છેદમાં 50 ગુણ્યા 7 વર્ગ લંબાઈ c એટલે કે વર્ગ લંબાઈ કેટલાની છે તો 7ની વર્ગ લંબાઈ છે. ચાલો આગળ 17.5 વત્તા 9 × 7 = 63 ભાગ્યા 50 કરશો આપણે કેલ્ક્યુલેટરમાં 63 ભાગ્યા 50 એટલે આવશે 1.26
તેથી x બાર બરાબર 18.76 માહિતીનો મધ્યક આપણને 18.76 મળે છે. છેલ્લે એક લીટી લખવાની તો ભૂલવાની નહીં. શું કીધું છે કે ભાઈ નફાની માહિતી આપી છે તો નફાનો મધ્યક ગોતવાનો છે અને માહિતી આપણને લાખમાં મળે છે. જો વર્ગ આપેલા હોય ને એમાં કંઈક ને કંઈક નાના મોટા કાઉન્ટ હોય છે કે ભાઈ માહિતી લાખમાં, કરોડમાં, હજારમાં, સેન્ટીમીટરમાં, મિનિટમાં, કલાકમાં. તો જ્યારે આપણે છેલ્લી લીટી લખીએ ત્યારે એનો ખાસ ઉપયોગ કરવાનો કે ભાઈ તેથી 50 પેઢીના નફાનો મધ્યક રૂપિયા 18.76 લાખ છે. તો ભાઈ જે 50 પેઢી આપેલી છે આપણને માહિતીમાં એનો મધ્યક 18.76 લાખ રૂપિયા એટલે 18,76,000 રૂપિયા થાય છે. બરોબર છે. તો આ રીતે આપણે બધા વર્ગ વારાફરતી વાળા જોઈએ. દરેક પ્રકારના વર્ગ આપણે જોતા જઈશું અને મધ્યક ગણતા રહીશું. ચાલો હવે આપણે આગળના દાખલાની ચર્ચા કરશું કે ભાઈ માંગનું વિતરણ એક વસ્તુની દિવસો, માંગનું વિતરણ આ પ્રમાણે છે અને દિવસોની સંખ્યા આપીએ તો આપણે માંગનો મધ્યક મેળવવાનો છે. ચાલો તો હવે અહીંયા વર્ગ આપણે લખીએ. દાખલા નંબર 7 વર્ગ જે માહિતી આપી છે આપણને પહેલી વર્ગ બરોબર 5 થી 14 ત્યારબાદ છે 15 થી 24 25 થી 34 પછી 35 થી 49 50 થી 64 અને 65 થી 79 આવૃત્તિ એટલે કે દિવસોની સંખ્યા જે આપણને મળેલી છે એ 4, 17, 19, 22 18 તો n બરાબર સરવાળો એનો કરશું એટલે આપણને મળશે 90. તો હવે દાખલો છે આમ એક જોતા જોઈએ તો આમ દાખલો સરખા જેવો લાગે છે પરંતુ અહીંયા માહિતીમાં શું ફેર છે સૌથી પહેલા આપણે જોવાનું છે કે માહિતીમાં શું ફેર આપેલો છે. તો જોઈએ તો 5 થી 14 એટલે 10 ની વર્ગ લંબાઈ છે. 15 થી 24 એટલે 10 ની અનિવાર્ય વર્ગની શરૂઆત થઈ. અત્યાર સુધી જે નિવારક વર્ગો આવતા હતા કે પ્રથમ વર્ગનો ઉર્ધ્વસીમા અને પછીના વર્ગની અધરસીમા આ બંને સરખા, પણ અહીંયા આ બંને સરખા છે નહીં. તો તેથી આને અનિવાર્ય પ્રકારના વર્ગ કહેવાય. તો પ્રથમ આપણે માહિતી વાંચીએ એટલે ખ્યાલ આવી જવો જોઈએ કે આ કઈ માહિતી છે, નિવારક છે કે અનિવારક છે. તો અનિવારક છે તો બરોબર છે. ચાલો આપણને એટલો ખ્યાલ આવી ગયો કે આ માહિતી અનિવારકની છે. આગળ કરીએ 25 થી 34 બરોબર છે તો એ 15 ની વર્ગ લંબાઈ. 35 થી 49 આ પ્રોબ્લેમ છે. જો અહીંયા તમે જોઈ શકો તો 35 થી 49 એ 20 ની વર્ગ લંબાઈ થઈ. આ જે 3 હતી બરોબર છે એ કેટલાની વર્ગ લંબાઈ તો કે 10 ની વર્ગ લંબાઈ. હવે અહીંયાથી ચાલુ થાય છે આ 20 ની વર્ગ લંબાઈ છે. કેટલાની છે 20 ની વર્ગ લંબાઈ. આ ફરી પાછી 10 ની વર્ગ લંબાઈ છે અને આ ફરી પાછી 20 ની વર્ગ લંબાઈ, આ 15 ની છે. તો 10 ની વર્ગ લંબાઈ, 20 ની વર્ગ લંબાઈ, ફરી પાછી 10, 15, 20 એમ આડી વળી તો આપણને એક નવી માહિતી મળે છે અહીંયાથી કે જે આપણને માહિતી છે અત્યારે આપણી પાસે એ અનિયમિત વર્ગ લંબાઈ વાળી છે.
કે જે માહિતી આપણને આપવામાં આવી છે એમાં કોઈ વર્ગ લંબાઈ નિશ્ચિત છે નહીં. તો આવા સમયે શું થશે? શું સૂત્રમાં ફેરફાર થશે? ના, સૂત્રમાં કોઈ ફેરફાર થતો નથી. પણ જ્યારે આપણે બધી માહિતી ગોતતા હોઈએ છીએ, બધા આપણે ખાના જ્યારે ગોતવાના છે એમાં થોડી સાવચેતી રાખવાની છે અને ખાસ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે. કારણ કે જે આપણે અત્યારે -2 -1 હમણાં હું વાત કરું છું કે જે આપણે સીધું લખતા હતા એ સીધું લખી શકતા નથી. કઈ રીતે આપણે જોઈએ લે ચાલો. તો સૌથી પહેલા જ્યારે આપણે મધ્યક જોતા હોઈએ ત્યારે મધ્ય કિંમત તો ગોતવી જ પડે. તો મધ્ય કિંમત પણ અહીંયા આડી અવળી આવશે. કેલ્ક્યુલેટર ખાસ બધા સાથે રાખે, તમને બધાને ખ્યાલ આવશે કે ભાઈ કેલ્ક્યુલેટરથી જ આ બધી વસ્તુ કરવાની છે. x 5 + 14 એટલે 19 ભાગ્યા 2 બરોબર છે એટલે 9.5. પછી આપણે શું કરતા હતા? 19.5 29.5 39.5 એ બધું શા માટે કરતા હતા? જો અત્યાર સુધી આપણે જે કરતા હતા ત્યારે પણ સમજ્યા અને હજી પણ સમજાવું છું કે 19.5 29.5 39.5 એવું ક્યારે થાય કે જ્યારે વર્ગ લંબાઈ સરખી હોય. વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે તમે x પણ એક ધારું લખી શકો, પણ અહીંયા આ વસ્તુ નથી. વર્ગ લંબાઈ સરખી છે નહીં, એટલે દરેક વર્ગ માટે આપણે x ની માહિતી ફરજિયાત કેલ્ક્યુલેટરમાં જ ગોતવાની છે. બરોબર છે? કેલ્ક્યુલેટરમાં એમ થાય કે ભાઈ આપણે ભૂલ નહીં પડે, તો ના, જો આ મોઢે ગણશો તો ભૂલ પડશે, કેલ્ક્યુલેટરમાં વાંધો આવશે નહીં. 15 + 24 ભાગ્યા 2. ચાલો, તો એ બરોબર આવ્યું કારણ કે ત્યાં વર્ગ લંબાઈ સરખી છે 19.5. પછી 25 + 34 ભાગ્યા 2 એટલે એ પણ વર્ગ લંબાઈ સરખી છે. બરોબર છે. ત્યારબાદ નો વર્ગ 42. હવેની વર્ગ લંબાઈ અલગ છે 42 એટલે અહીંયા મધ્ય કિંમત પણ અલગ આવે છે. પછી 57 50 + 64 ભાગ્યા 2 અને છેલ્લે છે 72. તો જોયું અહીંયા અત્યાર સુધી જે આપણે બધું સમાન આવતું હતું x લગભગ અહીંયા સરખો છે નહીં. તો હવે વાત છે d ની. હવે જે આપણે વાત કરવી છે d ની વાત કરવી છે. તો એમાં શું કરશું આપણે? તો કોઈ પણ એક વસ્તુ ધારશું, એ તો આપણે વચ્ચે ધારીએ જ છીએ, એમાં કોઈ ફેર નથી કે d જ્યારે ગોતતા હોય ત્યારે x - a છેદમાં. હવે અલગ અલગ વર્ગ લંબાઈ છે એટલે તમને એમ થાય કે સર શું લેવું? 10 લેવા, 15 લેવા, 20 લેવા કે શું લેવું? તો જ્યારે પણ અનિયમિત વર્ગ લંબાઈ હોય ત્યારે જોવાનું કે લગભગ 5 થી દરેક સંખ્યા ભગાતી હોય છે. તો 5 હોય એટલે વર્ગ લંબાઈ તરીકે આપણે 5 લઈ શકીએ. ઘણી વખત જો માહિતી 10 થી 20, 20 થી 100, 100 થી 200, 200 થી 500 એમ હોય તો ભાગ્યા 10 અથવા 100 લઈ શકાય. નાની રકમ હોય તો આપણે ભાગ્યા 5 લેવા પડે. કેટલા લેવા પડશે? 5 લેવા પડશે. એટલે હવે કઈ રીતે થશે? x 9.5 - 29.5 બરોબર છે ભાગ્યા 5 એટલે -4 આવશે. જો અહીંયા સીધા -4 આવશે. અત્યારે -2 -1 અહીંયા ફેર પડે. આપણે શું કરતા હતા? -2 -1 0 1 2 3 એવું બધું કરતા હતા, પણ ના, હવે અહીંયા એવું થશે નહીં. અહીંયા આપણે દરેકની d ની પણ ગણતરી કરવી પડશે. કેલ્ક્યુલેટર એટલે જ કહું છું ખાસ સાથે રાખવાનું છે, તો અને તો જ આપણી ભૂલ નહીં પડે. બરોબર છે? નહીં તો શક્ય છે કે આપણે ભૂલ પડી શકે છે. બરોબર છે? ચાલો, પછી 19.5 - 29.5 બરોબર ભાગ્યા 5 એટલે 2 પછી 0. એની સામે તો હંમેશા 0 જ આવે, એમાં કોઈ ફેર પડતો નથી. 42 - 29.5 ભાગ્યા 5. કેલ્ક્યુલેટર 2.5 કે છે. આગળ જઈએ 57 માઇનસ એટલે 5.5 બરાબર છે ને 72 - 29 એટલે કે 8.5. તો જોવો, તમે જોઈ શકો છો અહીંયા
કે જે અત્યાર સુધી આપણે ડી હંમેશા સમાન આવતો હતો એ હવે સમાન આવતો નથી, પરંતુ કંઈક અલગ રીતે આવે છે. -4 -2 પછી 0, નકર પહેલાં શું આવતું હતું? -2 -1 0 1 2 3 સીધા આવતું હતું ને. પણ ત્યારે પણ મેં કીધેલું કે અહીંયા આપણે બદલાવ આવશે. ક્યારે બદલાવ આવશે? અહીંયા કે જ્યારે વર્ગ લંબાઈ સરખી નથી, આપેલા વર્ગની વર્ગ લંબાઈ સરખી નથી હોતી ત્યારે હંમેશા ડીમાં બદલાવ આવે છે. હવે આપણે શરૂ ખાનું પાડીશું FT, F અને D. 4 × 4 16, 17 × 34, 22 × 2.5, 22 44, 44 22 66, નહીં 44 ને સોરી 11 55. શક્ય હોય તો આ સુધી મોઢે ન કરતા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરજો. 18 × 5.5, 99 અને 10 × 8.5 એટલે 85. 34 ને 6, 40 ને 10 50. આ ત્રણનો સરવાળો કરો 239. 239 - 50 એટલે 189. કેટલા આવશે? સિગ્મા FT બરાબર 189. બરોબર છે. તો આ રીતે દાખલો છે. આગળ હવે આપણે x બાર બરાબર a વત્તા સિગ્મા FD ના છેદમાં n ગુણ્યા a, જે આપણને મળે છે 29.5 વત્તા FD 189 ના છેદમાં n એટલે 90 અને ગુણ્યા c એટલે 5. 29.5 વત્તા 189 ગુણ્યા 5 એટલે 945. 945 ભાગ્યા 90 10.5. 29 ને 10 39 ને 40 થશે ને. x બાર બરાબર હા રેડી 40 મધ્યક આવે છે આપણો. તો શું આપ્યું છે કે ભાઈ વસ્તુની માંગનો મધ્યક ગોતવાનો હતો, તો તેથી વસ્તુની માંગનો મધ્યક 40 એકમ છે. કે જે આપણે વસ્તુ છે એની માંગ છે એનો મધ્યક શું છે કે 40 એકમ છે. તો આવો પણ દાખલો એક આવી શકે, અનિયમિત વર્ગ લંબાઈ, કે જેના દરેક વર્ગોની વર્ગ લંબાઈ સમાન હોતી નથી. તો એવા સમયે આપણે જ્યારે x ગણતા હોઈએ ત્યારે ખાસ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું, d ગણતા હોય ત્યારે પણ ઉપયોગ કરીશું, કારણ કે અહીંયા આપણે સમાન વર્ગ લંબાઈ છે નહીં અને સમાન વર્ગ લંબાઈ નથી, તેથી આપણે આ રીતે દાખલો ગણવો પડે છે. બરોબર છે. હવે એક આવો દાખલો જો સ્વાધ્યાયમાં હોય તો પહેલા આપણે ગોતીશું. તો અહીંયા આવ્યો એક પણ પ્રકારનો દાખલો છે નહીં. સ્વાધ્યાયમાં આપણે જોઈએ તો એક પણ દાખલો છે નહીં. બરોબર છે. તો વાંધો નહીં,